હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના ઓલરેડી 9:30 વાગવા આવ્યા છે. ઘરના રૂટીનમાંથી હજી કંઈ ફ્રી થયા નથી. થોડા ઘણા શાક ફિનિશ થયા છે, થોડા ઘણા શાક બાકી છે. ને પૂજા સ્કૂલે વહી ગયા છે. ભાવેશ વેલા વાડીએ વહી ગયા હોય. નાવા ધોવાનું, સુગીવા કરવાનું, નહીં તો ઓલરેડી કામ બધું ફિનિશ થઈ ગયું હોય. સવારમાં આપણે બનાવી હતી ભાખરી. તો મસ્ત મજાની ચા, ભાખરી અને અથાણું એવો કંઈક આપણે આજનો કંઈક નાસ્તો હતો. કાલે ભાવેશ ગયા હતા જામજોધપુર. તો એની યારે છે ને આપણે દળના દળાવવા દીધા હતા. ઘઉંનું, બાજરાનું અને ચણાનો લોટ દળાવવાનો હતો ને, તો દાળ ને બધી આપણે દળાવવા માટે ભાવેશને આપ્યું હતું. તો એ દળના દળાવ્યા છે અને શાકભાજી અને બ્રેડ ને એવું બધું લાવ્યા છે. એટલે ગઈકાલ રાત્રે જ આપણે પકોડા બનાવવાના હતા. અને કાલ છે ને આપણે વિડીયો કઈ શૂટ કર્યો નથી વાડીએથી. પરમ દિવસે સાંજે હું છે ને વિડીયો ફિનિશ કરી અને ઘરે આવીને ત્યાં સુધીમાં મજા હાવ બગડી ગઈ હતી મારી. કેમ કે ઘરે આવીને પછી તો રસોઈ બનાવી કે કઈ ઉકલે એમ જ એમ હતું. એમ જ થતું હતું કે હવે છે ને સુઈ જ જાઉં. પણ શું કરી, રસોઈ તો બનાવી જ પડે. બીજા કામ છોડી દઈએ તો ચાલે. નથી પડી, પણ આમ એમ થાય કે આપણે બીમાર પડી ગયા હતા. થાકડો જેટલો લાગ્યો હતો. નથી કમર દુખતી કે નથી હાથ પગમાં કરતર થતી, એવું કઈ નતું થતું. ભાવેશ કઈ કામ કર્યું ન હોય ને આપણે એટલે એ કે થાય, એ કે હાથ પગ ને તૂટે અને તાવે આવી છે એમાં. તો એ કે બધું એવું થાય, પણ મને એવું તો કઈ થતું નથી. પણ ઊંઘ જ આવે છે ને એમ થાય કે આમ થાકી ગયા હોય ને એવું લાગે. બાકી હાથ પગમાં કરતર નથી થતી કે નહોતી કમર દુખતી, એવું કઈ થતું નતું. પછી તો ડિનરમાં કઈ છે ને આવીને પ્રોગ્રામ કઈ કર્યો નતો. ડુંગળી બટેટાનું શાક બનાવી નાખ્યું હતું, ખીચડી બનાવી નાખી. ગરમ રોટલી જે ઉતરતી ગઈ ને એમ જમતા ગયા હતા. પણ ધરાર રોટલી માંડ બનાવી હતી ને એમાં ખીચડી ઉતરી ગઈ ને પછી ખીચડી કાઢીને એમાં શાકનો વઘાર કરી નાખ્યો. શાકનો વઘાર કરી અને લોટ તો પેલા મેં ઓલરેડી બાંધી જ લીધો હતો. શાકની સીટી વાગતી હતી ત્યાં સુધી મેં ગરમ 2 ચમચી ખીચડી ખાઈ લીધી હતી. કેમ કે ભૂખ એટલી લાગી હતી. 2 ચમચી તો માંડ ખવાણી ખીચડી. 2 ચમચી ખીચડી ખાઈ લીધી ને પછી ઠંડી 2 ગ્લાસ છાશ પી લીધી. ને પછી કઈ જમવાનું ચાલે એમ હતું નહીં. બધાને જમાડી લીધા ને પછી સુઈ જ ગઈ હતી. પછી છેલ્લે જમવામાં પૂજાને દયો હતો ને તો પૂજાને કહું છે ને સુઈ જાવ છું ભાઈ, અમારાથી કાંઈ થાય એમ છે નહીં. ને પછી હું શું હોય ત્યારે સુઈ જાજો. બાકી આજ આપણાથી કાંઈ બોલાય એમ નથી, મોબાઈલ લઈને બેસાય એમ નથી. અને હવે છે ને સુઈ જ જવું છે. તો હજી 9 નહોતા વાગ્યા ત્યાં તો હું સુઈ ગઈ હતી ને સવારે 6 વાગે પાછી ઊંઘ મારી ઉડી ગઈ ને તો જાગી ને પાછી સુઈ ગઈ. ગઈકાલે હતો સન્ડે એટલે જાગવાનું કોઈ ટેન્શન હતું નહીં. 6 વાગે જાગી પાછી સુઈ ગઈ ને તો ઊંઘ સરસ મજાની પાછી આવી ગઈ. પાછા 7 વાગી ગયા. ભાસને વાડીએ જવાનું હતું ત્યારે ભાસ અમને જગાડી ને ત્યારે હું જઈ ગઈ. એ કે દુકાન ખુલી છે ને હવે તો ધ્યાન રાખજે. એ કે તો એ ચા જાતે બનાવી લીધો હતો. ચાન ગાંઠિયા ખાઈ અને વહી ગયા હતા. અને અમે પછી ચાન ગાંઠિયાનો નાસ્તો કરી લીધો હતો. એટલે છે ને કાલ તો મજા બગડી જ ગઈ હતી. ને ભાસ જે બ્રેડ લઈ આવ્યા હતા ને ગઈકાલે, બ્રેડ એમને પડી છે. સાંજે આપણે પકોડા બનાવવાના હતા પણ પકોડા કોઈ હિસાબે મારાથી બને એમ તો હતા જ નહીં. કેમ કે આખો દિવસ છે ને કઈ ખાટલામાં તો ઊભું થવાય એમ જ નહોતું. પણ રસોઈ તો બનાવવી જ પડે. તો રસોઈ તો બનાવી નાખી હતી આપણે. પણ જે પ્રોગ્રામ બનાવવાનો હતો ને એ કાંઈ બહેનો નહોતો. તો આજે છે ને આપણે કરશું. બપોરે વાડીએ જવાનું છે અને સાંજે આવીને પછી આપણે બ્રેડ પકોડા બનાવવાના છીએ. આજે હાલત હવે કેવી રહી એ કંઈ ખ્યાલ નથી, પણ વાડીએ તો આપણે જવાનું જ છે. એટલે કાલ છે ને ભાવે શું લાવ્યા છે ને એ પેલા તો ચલો તમને બતાવી શકો છો. ભાવે છે ને કાલે શાકભાજીમાં લાવ્યા છે ટમેટા છે ને ભરાય એવા રીંગણા છે. તમે એક વાત નોટિસ કરી હોય ને મારા વિડીયોમાં, તો અમે છે ને રીંગણાનું શાક લગભગ છે ને આખો ઉનાળો ખાઈએ જ નહીં રીંગણા. પણ હવે વરસાદ થઈ ગયો છે ને ટાઢોળા જેવું થઈ ગયું છે ને તો હવે છે ને રીંગણા આવવાનું સ્ટાર્ટ થયું છે. બાકી આખો ઉનાળો અમે છે ને રીંગણા ખાઈએ જ નહીં. ઈ ભરાય એવા આવ્યા છે એટલે પછી રીંગણા ભરેલા રીંગણાનું કાલ બપોરનું શાકભાજી આવ્યું છે. પણ આમનું બધું પડ્યું છે કેમ કે કાલ આપણને મજા નહોતી ને તો આપણે કાંઈ જ કામ કર્યું છે નહીં. રસોઈ બનાવી અને જમાડવાનું કામ કર્યું છે. બાકી બીજું કઈ કામ કર્યું નથી. અને આમાં છે ચોરી ને ગુવાર છે. ગુવાર રાખી દેશું ને ચોરીનું શાક છે ને અત્યારે બનાવી નાખીએ. અત્યારે પૂરતું શાક બનાવવાનું છે. સાંજે તો ડિનરમાં શું બનવાનું છે એ તમે તમને આગળ વિડીયોમાં કહી દીધું છે. ને આમાં છે મરચા, તીખા ને મોરા 2 મરચા છે. કેમ કે આપણે કંઈક ને કંઈક બનાવતા હોય ને તો એમાં તીખા મરચા જોઈએ એટલે એના માટે તીખા મરચા છે. અને આવા મરચા દેખશે ને પૂજન એટલે તરત જ કહેશે મમ્મી ભરેલ બનાવ નાખ. ને આમાં આપણે એવો છે ભીંડો પેલો છે ને બધી ધોઈ દઈને ઠેકાણા જ કરી દેવાનું છે. ને 5 કિલો બટેટા લાવ્યા છે. એ તો ભાવે છે સીધા સુંડલીમાં કાલ મૂકતા હતા. એ તો મને ખ્યાલ છે, હું રોટલી બનાવતી હતી ને બપોરે ત્યાં આવી ગયા હતા. પછી એની સુંડલીમાં બટેટા મૂકી દીધા. ભીંડો છે, ગુવાર છે, ટમેટા છે. ટમેટા તો હજી પડ્યા છે આપણે તો આવી ગયા છે. અને આજ વખતે આખો ઉનાળો છે ને આ ખરાબ જેવો થઈ ગયું છે. અને પેલા છે ને યુઝ કરી લેવું જોશે. થોડું ખરાબ છે ને એટલું કાઢી અને આ ટમેટો એમાં એડ કરી દેશું આપણે ચોરી બટેટાના શાકમાં. આજ વખતે તો આખો ઉનાળો છે ને આપણે નહીતર છે ને ઉનાળામાં દેશી ટમેટા છે ને નો આવે, એકદમ મોરા ટમેટા હોય. એને બદલે આજ વખતે છે ને આખો ઉનાળો દેશી ટમેટા જ ખાધા છે.
આ છે ને ખટાશ વાળા હોય ને ઓલા મોરા ટમેટા છે ને મને ગમે નહીં લઈએ નહીં, પણ આ તો પછી દાળ શાકના વઘારમાં છે ને ટમેટા વગર ન ચાલે ને એટલે ઉનાળામાં લેવા પડતા, પણ આ વખતે વાંધો નથી આવ્યો. આ વખતે તો દેશી ટમેટા જ આવ્યા છે આખો ઉનાળો. ને સાથે આપણે મરચા છે તીખા મોરા, એમાંય કંઈક આપણે ભરેલા ને એવું બધું બનાવશું, ને ગુવાર બટેટા આટલું કંઈક આપણું શાકભાજી આવ્યું છે ને 5 કિલો બટેટા. સાથે આપણે આવી છે આ બ્રેડમાં ભાવેશ લોચો કરીને તો આવ્યા છે. મેં એને જમ્બો સાઈઝ કીધી હતી, પણ કાલ હતો સન્ડે એટલે છે ને દુકાનો હોય બંધ, તો એ પછી અમારે એક પેકેટ તો થઈ જાય, જમ્બો સાઈઝ ને મોટું પેકેટ હોય ને તો એક થઈ જાય. પછી આ નાની છે ને બ્રેડ એના 2 પેકેટ પછી લાવ્યા છે ભાવેશ. તો આજે સાંજે છે ને આપણે બ્રેડ પકોડા પ્રોગ્રામ બનાવવાનો છે, અને સાથે ભાવેશ લાવ્યા છે ઘી. તો ભાવેશ ઘી પણ લાવ્યા છે, કેમ કે ઘી આપણે થઈ ગયું હતું ખલાસ તો નથી, એમ તો 2 દિવસ ચાલે એમ હોય ને ત્યાં તો મગાવી લો, કેમ કે ઘી તો ખૂટાખૂટ જોઈએ છે આપણે, ઘી વગર ન ચાલે. તો કાલ છે ને બપોરે આપણે ઘી પણ આવી ગયું છે, હજી છે થોડુંક, બે રોટલા ચોપડાઈ જશે, હજી વાંધો નહીં આવે. ત્યાં તો પાછું આપણે ઘી પણ આવી ગયું છે, જોઈ શકો છો. આ છે ને કિલો 1 ઘી આવ્યું હોય આપણે, એમાં એ સાથે આપણું બટર ને એ તો બધું ઓલરેડી હોય જ. આ કિલો 1 છે ઘી, ના કિલો 1 ઘી કેટલું ચાલશે ખબર તમને? 8 થી 10 દિવસ જ. ઈ અલ્લા તો ભાઈ માંડ નીકળશે થરાર, કેમ કે સવારમાં જ વધારે બટર અને ઘી ખવાતું હોય. આપણે રાતનો ડિનરમાં છે ને કઈ પ્રોગ્રામ થઈ જાય ને તો જ રોટલા કઈ ચોપડવાનું ન થાય, બાકી તો 3 ટાણા છે ને ચોપડવાના હોય. એટલે 2 ટાઈમ ઓછું હું ચોપડું, એટલું બધું ન ચોપડું, પણ સવારમાં તો આમ નીતરતું હોય ને એટલું ઘી અને બટર જોઈએ. એટલે ઘી છે ને મારે બહુ જોઈએ, ને હરખા પાછા અમે જમવામાં રહ્યા 5 જણા, એટલે એ પ્રમાણે પાછું ઘી જોઈએ ને. તમે કેટલું ઘી ખાવ છો એ કોમેન્ટ કરજો. આ લોકો છે ને ઘી ન ખાતા હોય, ને અમારે શું છે કે મમ્મીને પહેલેથી જે ટેવ 3 ટાઈમ છે ને રોટલા ને બધું ચોપડવાના, સવારમાં ભાખરી ચોપડવાની હોય, પછી થેપલા કે પુડલા કે પરોઠા સવારમાં નાસ્તામાં એવું કઈ હોય ને તો ઈ છે ને આછા તેલમાં શેકવાના હોય, અને પછી ઘી વધારે ચોપડી અને એ રીતે જ ખાવાના હોય. એટલે સવારમાં તો વધારે જે ઘી ને બટર 2 વધારે ખવાય, ને સવાર સાંજ 2 ટાઈમ રોટલા જે હોય ને એ ચોપડાતો હોય. આપણે છે ને પહેલેથી ચોપડેલ ખાતા હોય ને રોટલા બધું, એટલે અમારે છે ને 3 ટાઈમ ચોપડાય રોટલા, તો પછી ઘી તો જોઈએ જ. ને સવારમાં તો કેટલું જોઈએ ઘી, એ તો ઓલરેડી તો વિડીયો જોતા હશે આગળથી, એને બધાને ખ્યાલ જ હોય. એટલે સવારમાં તો વધારે જોઈએ. સવારમાં તો આમ ભાખરી હોય કે પુડલું પરોઠું કે ગમે એ હોય ને એમાં નકરો ઘી આમ નીતરતું હોય ને એટલું ઘી અને બટર હોય ને તો સવારનો નાસ્તો કર્યો કહેવાય. એટલે ઘણા લોકો ન ખાતા હોય, ને અહીંયા અમારે છે ને એમાં જ હતું. મારે પછી મમ્મી ત્યાં અમારે છે ને 3 ટાઈમ ચોપડીને ખાવાની ટેવ હતી ને રોટલા બધું, તો કોરી રોટલો ન ભાવે, થેપલું પરોઠું પુડલું એ આપણે કોરું ન ભાવે ચોપડા વગરનું. અહીંયા અમારે ટેવ નહોતી, રોટલા છે ને ચોપડવાની ટેવ નહોતી ને, તો આ મેં આવી અને પછી રોટલા ચોપડવાની ટેવ પાડી દીધી. તો અત્યારે છે ને અમારે 8 થી 10 દિવસ તો માંડ જાય ઘીમાં, ત્યાં તો ઘી થઈ જાય ફિનિશ. એમાં ભજીયા બનાવીએ ને એટલે ભજીયાની યારે તો પછી અમારે સેવ હોય જ, એટલે સેવમાં જોઈએ ઘી. શીરો ઓછો હોય, શીરો કઈ ન ભાવે, પૂજન ને ક્યારેક ભાવે ને તો ઈ રાજગરાનો શીરો ખાય, પૂજન ખાઈને તો એને ઈ બનાવી દેતી હોય. બાકી લગભગ તો છે ને ભજીયાની યારે તમારે સેવ જ હોય, ફિક્સ જ હોય. ભજીયા બને ને વીકમાં 1 વાર બને કે 2 વાર બની છે, કઈ નક્કી ન હોય, પણ ભજીયા બને ને એટલે ભજીયાની યારે અમારે છે ને સેવ તો હોય જ. તો સેવમાં આપણે ઘી તો જોઈએ, એટલે અમારે છે ને કોઈ પણ રીતે ઘી ખવાય. એટલે અમારે છે ને ઘી અને તેલ 2 છે ને એટલું ખવાય. ડેઈલી છે ને ડિનરમાં કાંઈક ને કાંઈક તળેલું હોય, કાં સવારમાં હોય તળેલું, એટલે તેલ એમ વધારે ખવાય. પણ તેલ તો વધારે ખવાય, પણ તેલની હારે છે ને અમે બટર અને ઘી પણ ખાઈ લઈને એટલે બેલેન્સ થઈ જાય, વાંધો ન આવે. નકરું તેલ પણ સારું નહીં, પણ શું કરીએ, જેને સ્પાઇસી પસંદ હોય અને મારા જેવાને તો રોજ ભજીયા અને પકોડા ને એવું દઈ દો ને તમે તો બીજું કાંઈ ન જોઈએ, તો શું કરવાનું. ને ઘી ને એવું ન ખાય તો પછી હાલત તો આમ પણ ખરાબ થઈ જાય. મને તો ડોક્ટરે ના જ પાડે છે કે તીખું તળેલું તમારે છે ને ખાવાનું નહીં, પણ મને તીખું તળેલું થાય, બીજું તો કંઈ ભાવતું નથી, તો શું ખાવું મારે. રોજ લાડવા કરીને ખાવ તો થાય, પણ મને લાડવા એટલા રોજ ભાવે, ડેઈલી ભાવે નહીં. ઘી ખાઈ લે પણ ડેઈલી લાડવા તો ન ભાવે. લાડવા બનાવ્યું હોય ત્યારે એક જ અલા તો ભાઈ માંડ ફૂટે, પછી તો ભાવે નહીં. કોણ મારી જેમ છે ને ઘી ને બટર ને આ રીતે છે ને ખાવાવાળા છે એ કોમેન્ટ કરજો. ઘણા લોકો ન ખાતા હોય, વેટ વધતી જાય. વેટ તો છે ને વધુ હોય તો વધે, બાકી ઘી ને બટર તો ખાવું જ જોઈએ. તેલ ખાઈ લેવાનું, ઘી ખાઈ લેવાનું, એટલે પછી બધું બેલેન્સ થઈ જાય. ચાલો તો અત્યારે છે ને વિડીયો વધારે કંઈ આપણે કન્ટિન્યુ કરવાનો નથી, કેમ કે આપણે રાત્રે ડિનરમાં બનાવવાના છે બ્રેડ પકોડા, તો એ વિડીયો પણ તમારી સાથે શેર કરવાનો છે ને. તો વિડીયોનો અહીંયા એન્ડ લઈ લઈએ અને સાંજે પાછી વાડીએથી. અત્યારે છે ને મારે રસોઈને બધું કમ્પ્લીટ કરી અને વહેલી રસોઈ હમણાં ફટાફટ બનાવવા વર્ગી જાઉં. ઓલરેડી છે ને 10:30 વાગી ગયા છે, ફટાફટ મંડું ને રસોઈ બનાવ, તો રસોઈ ફટાફટ બની જાય. પછી કામ બધા ઘરના કરીને રસોઈ બનાવવાની હોય, ઇવન બધા ઘરના કામ રસોઈ બનાવ્યા પછી ફિનિશ કરીને જવાના હોય. ત્યારે હું સાંજે આવીશ ને ત્યારે પછી સીધી રસોઈ બનાવવા વરગવાનું હોય.
એટલે છે ને ઘરના કામ બધા ફિનિશ કરવાના છે, રસોઈ બનાવવાની છે, ભાષણ ત્યાં સુધી ફટાફટ હું ફ્રી થઈ જાઉં ને તો પાછું વાડીએ જવાય. ત્યાં તો પૂછાને 1 વાગે ને તો આવી જાય. અમે વાડીએ પહોંચે ન પહોંચે ને ત્યાં તો પૂછાને આવી જાય. જમી એ હાથ પગ ધોઈ કપડાં ચેન્જ કરી અને જમી લે, જમીને પછી દુકાનમાં બેઠો હોય ને એને પછી હું કોલ કરું કાની હવે તું સુઈ જાય, એટલે થોડી વાર આરામ પણ કરી લે દુકાન વધાવીને ને જાગે પછી દુકાન ખોલે અને પછી દુકાનમાં બેઠો હોય, હોમવર્ક કરતો હોય. ને હમણાં મારી જેમ એને છે ને જૂના ગીત સાંભળવાનો છે ને ઇન્ટરેસ્ટ જાગ્યો છે. હમણાં તો મારી જેમ છે ને એ જૂના ગીત સાંભળે છે. હું તો ક્યારે સાંભળતી નથી, ક્યારેક જ ભાગ્ય છો કે સાંભળતી ભલે, બાકી તો છે ને હવે બ્લૂટૂથ ઉપર ફૂલે ફૂલ મૂકીને હું આવું ને સાંજે ત્યાં તો જૂના સોંગ વાગતા હોય. પછી આપણે તો આવ્યા હોય એટલે થાક્યા પાઈકા આવ્યા હોય તો કંટાળો આવે ને એને બંધ કરવાનું કહી તો એ પછી બંધ કરે નહીં, ફૂલે ફૂલે ત્યારે સોંગ સાંભળતો હોય. ચાલો વિડીયો થઈ જશે લાંબો, એટલે હજી સાંજનું ડિનર છે આપણે રેડી કરવાનું છે ને એ પણ આપણે આ જ વિડીયોમાં મૂકવાનું છે. તો અત્યારે કઈ વિડીયો હવે વધારે કઈ લાંબો કરશું નહીં અને મળશું આપણે સાંજે છે ને વાડીએથી આવું ને તે પછી આપણે મળશું. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.